નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 42મા સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો। આ પ્રસંગે 18 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાટણ લોકસભા 3ના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર, ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના તમામ જે લોકો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ગાજદીનપુરા મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને કર્મચારી મંડળ સમી વતી બાસ્પા સદારામ લાઇબ્રેરી લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન કરેલ। એ સમૂહ લગ્નની અંદર 18 જેટલી નવદંપતિ એ પોતાના પ્રભુતામાં પગલાં પાડી અને પોતાના જીવનની શરૂઆત કરશે। અને આ સમૂહ લગ્નની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમૂહ લગ્નના સમારોહના અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ પણ વધાર્યા અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર વધાર્યા અને સમી તાલુકા અંદરથી તમામ આગેવાનો, યુવાનો અને બહોળી સંખ્યાની અંદર માતાઓ બહેનો વધારી અને આ કાર્યક્રમની શોભા વધારી હતી। શું નામ તમારું? મારું નામ ઠાકોર અમરસિંહભાઈ ઈશ્વરભાઈ। ઠાકોર સમાજ પ્રેરિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને કર્મચારી મંડળ દ્વારા ગાજદીનપુરા ભીમનાથ મહાદેવના સાનિધ્યની અંદર વઢિયાર સદારામ લાઇબ્રેરી બાસ્પા મુકામેના લાભાર્થે 42મા ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ તથા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે હાજરી આપી તથા સમી તાલુકાના દરેક ગામમાંથી મોટી સંખ્યામાં તમામ આગેવાનોએ હાજરી આપી।